કે નીરજ સરનો મળ્યો. પછી નીરજ સર એટલે અમે એને અમને આવીને વાત કરી, અમે કીધું હું એને પપ્પા એમની અત્યારે કોઈ જવાબદારી ના લે, કોઈ ડોક્ટર આ ના, આપણે બધું વિચારવું તારો ભાઈ અત્યારે તું ચાલે છે, કાલ ઓપરેશન ના ચાલે તો પાછું. એટલે આ બધું કરી લો. પછી અમે ડિસિઝન બધા ભેગા કે અમે એ જાતે જઈને ડિસિઝન કે અમે મારા પગ રિપેરિંગ કરાવડાવ છે. અને સૌથી વધારે હિંમત એને જ જેટાઈ ને અમે બધા કીધું કે અમે ના થાય. અમે તો એવું હિંમત હારી ગયેલા હતા. પણ નીરજ સાહેબ હું તો કોઈ વળી ભગવાન બનીને આવી ગયા, એનું જીવન સુધરી ગયું કમ્પ્લીટ. સાહેબે જે અમને કીધું અમે સાહેબ ને બધું, સાહેબ જો આવું છે પાછળ, એટલે સાહેબે કીધું કે તમે ચિંતા ના કરો, જવાબદારી મારી એને તમે લે, એના કરતા તમારે જો સાજો કરી નથી હું મોકલીશ. અને એ પણ જે સાહેબે કીધું પણ અમને લાગ્યું, વિશ્વાસ આમ પૂરો વિશ્વાસ આવી ગયો. અને સૌથી મહત્વનું વસ્તુ તો એ સાહેબનું કે એમનો સ્વભાવ જે છે ને, મરીજનું અડધું દિલ એના ઉપરથી એ જીતી લે છે. હા, કોઈ પણ મરીજ હોય, હા, હિંમત એની અડધી હિંમત એમાં આવી જાય છે. કારણ એનું દિલ ખુશી કરી દે જાય. કારણ કે વિચાર નહીં કે હું ડોક્ટર છું, આ મરીજ છે ના વિચાર, એ ઘર જેવું રાખે. હા, એના જમે તો મગજમાં લોડ હોય ને તો પેલા જો એવી વાતો કરે ને એટલે પેલો ખુશ થઈ જાય મરીજ. અમુક ડોક્ટર ડરાય પ્લાસ્ટરનો પાટો માર્યો હતો. એવી રીતે સળંગ 3-4 વાર ફ્રેક્ચર થયું અને 4 વાર પ્લાસ્ટરના પાટા જ કર્યા. એમને અમે જ્યાં એમને જે અમને જે ફોટા ને એવું બતાવ્યું ને, અને એમનો જે સ્વભાવ આ બધો, એટલે કોઈ પણ હોય એમની જે વાત પર અડધું દિલ તો મરીજનું એરાય ત્યારે જ અડધો તો સાજો કરી નાખે. હું ઘણી જગ્યાએ અમે ફર્યા છે એને લઈને, પણ આવા સાહેબ તો મેં પહેલી વાર જોયા. નીરવ સાહેબ તો આમ મસ્ત માણસ છે કે અમે જ્યારે જઈએ ને ત્યારે એમને સન્માનથી બોલાવો કે આવો, તરત ચા મંગાવો. અમે જ્યારે દવાખાને જઈએ ને, ચા ના પીધી ચા પૂછે પહેલા કે તમે ચા પીધી, તો એ તરત ચા મંગાવો. આવો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, અજયને નવું જીવનદાન આપ્યું. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, મારા દિયરને એક નવું જીવનદાન આપ્યું એટલા માટે. તો પછી આપણે રિંગ બોડી ઓપરેશન કર્યું. તો જે 2 જગ્યાએથી વાંકો હતો એમનો પગ, ઘૂંટણના નીચેનામાં પણ હાડકામાં પણ એ 2 જગ્યાએથી વાંકો હતો. તો એ ઉપર અને નીચે, ધારો કે આ પગ છે તો એને એક ઉપરના ભાગ અને નીચેના ભાગ, ત્યાંથી બંને જગ્યાએથી આપણે પગ ધીરે ધીરે સીધો પણ કર્યો અને બંને જગ્યાએથી લાંબો કર્યો. એટલે 5 સેન્ટીમીટર ઉપરથી લાંબો કર્યો ને 4 સેન્ટીમીટર જેવો નીચેથી લાંબો કર્યો પગ, અને ધીરે ધીરે સીધો પણ કર્યો. બરાબર. અને પછી જે એમનો પગ, જે પંજો નીચેની સાઈડ અંદરની સાઈડ જે એને આપણે વારસ અને ઇક્વાઇનસ ડિફોર્મિટી કહીએ છીએ, એના માટે પછી સેકન્ડ સ્ટેજમાં સ્નાયુ લાંબો કરી અને એ પણ રિંગ લગાવીને સીધો કર્યો. અત્યારે એકદમ કમ્પ્લીટ સીધો, બંને પગ લંબાઈ સરખી, અને કોઈ પણ જાતની અત્યારે ખોડ ખાપણ નથી એમના. સારું થવામાં ટોટલ એમને 5 થી 6 મહિના જેટલો ટાઈમ લાગ્યો.